હાલો આ કઈ થાતું નથી પણ મહેનત કરે છે. હાલો માર મમ્મી અને ફઈએ થઈને ટપ લઈ લો એ દીકુ. તો કેમ છો બધા, સ્વાગત છે તમારો આજના એક નવા વ્લોગમાં. અને આજે તો આપણે બહુ મોડો વ્લોગ શરૂ કર્યો છે, 12:30 થઈ ગયા છે. અને આજ આપણે કરવાનું છે અન્નપ્રાશન વિયોનાનું. તો મારી મમ્મીની અહીંયા ટબ ને એવું શણગારે છે, ફઈને બોલાવી લીધા છે ડેકોરેશન કરવા. અને આ બધું વસ્તુ આપણે લઈ આવ્યા છે અન્નપ્રાશનનું. તો આપણે ફ્રૂટ ને બધું, નાસ્તો ને બધું. તો આપણે થોડીક આજ ક્રિએટિવિટી કરવાની છે. આપણે ઓલી ડીશમાં બધા એનિમલ બનાવવાના છે ફ્રૂટના. હવે ટ્રાય કરવી પૂરેપૂરી, બની જાય તો સારું, બની જ જાય. જોકે હું પૂરેપૂરી ટ્રાય કરીશ. આપણે વ્હાઈટ ડીશ લઈ લીધી છે, આમાં આપણે એનિમલ બનાવવાના છે. તો બધું બનાવીને પછી હું તમને બતાવું. ચાલો તો બધા હાલો. મારા મમ્મી અને ફઈએ થઈને ટબ શણગાર નાખ્યું છે કા ફઈ. હવે હાર્યું છે ને સામે દિવાલે લગાડવાની છે ને ટીપાઈ આ બાજુ લઈ લેવાની છે. હવે ટબમાં પછી નવરાવાની છે. આપણે આ બધું ફ્રૂટ લઈ લીધું છે, આમાં બધા એનિમલ બનાવવાના છે. જે હાજરમાં હશે ને એ બનાવવામાં આવશે. પછી કાંઈ બહુ ન હોય પછી બહુ ગોતું, પણ અડધી વસ્તુ તો મળીને. સ્ટ્રોબેરી જોતી હતી, સ્ટ્રોબેરીની તો સીઝન જ નથી બહુ. એનું શું કરશું, કાંઈ નહીં, જે છે એ તો બનાવી નાખ્યું. હાલો આ કઈ થાતું નથી પણ મહેનત કરે છે, મહેનત બહુ કરે છે. હું બધું તૈયાર કરીને આપું છું. હેતલ, જાગુબેન 3 ડીશો તૈયાર થઈ ગઈ છે. અને આ બધું જો થઈ ગયું છે. ધુલિયાને કોને કીધું છે તો આડો આવશે. હવે તો હાલાલ ન કરતો ઘડીક. એમ ડીશ તૈયાર કરીને મૂકવાની છે. ના ના તૈયાર થઈ ગઈ છે વિધિ. હે વિધિ કેટલી તૈયાર થઈ? કેટલી ડીશ તૈયાર થઈ? 2-3 ડીશ કરી છે. એકમાં કાચકો બનાવ્યો છે, એકમાં પનીર બનાવ્યો છે. અને હવે શું કરવાનું છે? તમે જાગુબેન શું બનાવ્યું? ઈ બતક પગલા બનાવ્યા. આ બતક હાલે છે. અને અઘરા બગરું કાઈકી બનાવે છે. ઈ ઓલો અહીં હું બતક બતક ન તમારથી ખાતા. અને હું હવે જીરાફ બનાવું છું. ઓકે મણો બનાવો. હાલો તો આપણે એનિમલ તો બનાવી નાખ્યા છે. કાકી એક ચકલી બનાવે છે મસ્તીની. અને આ તમે જોવો રમણ ભમણ. આ છોકરાને શું કરવું પડે છે બોલો. 2 કલાકથી તૈયાર કરતા હતા. અને અમારી મમ્મી 56 ભોગ તૈયાર કરે સમજો. કા મમ્મી? હા મારી મમ્મીને આવી છે બહુ ઊંઘ, એટલે નકરું કે કરે ઉતાવળ રાખો ઉતાવળ રાખો. અને અહીંયા આ બધું સારું કરશું પછી ને આ પાછું ઓલું કરશું ને ગોઠવશું. એટલું ડેકોરેશન થઈ ગયું છે. બધું થઈ જાય ને પછી હું તમને બતાવું. ચાલો.
later. હાલો ફાઇનલ ટચ અપ હાલે છે. આ ભોગ મૂકી દીધા છે ને ઓલી ડીશો તૈયાર કરી છે ને મૂકવાની છે. આવું બધું કર્યું છે. હવે તો બતાવી દો. હવે બધું તૈયાર થઈને પછી હું તમને બતાવી દઉં ફાઇનલ. હાલો તો આપણે તૈયાર થઈ ગયા છીએ. ફઈ તૈયાર થાય છે ને ડેકોરેશન મસ્ત થઈ ગયું છે. તો હાલો હું તમને બતાવી દઉં. મસ્ત ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ. ચાલો તો રમશે. બહુ ગમે. બોલવાનું આવે ને વિડીયો ઉતારું છો નેક પાણી. અરે વાહ. હાલો અન્નપ્રાશન માં એટલા બધા આવ્યા છે પણ આ બેન હવે રહેતા નથી. ક્યારના જાગ્યા છે. ખીર ખવડાવ્યા કરો તો રહેશે. આમ જો હવે પૂરું. હે કાંઈ ન થાય. હવે આ બધું પડ્યું છે ને મને ક્યારની ભૂખ લાગી છે. ખાઈ લેવી. હવે બધું પીખી નાખી. હાલો એક કેક કપાઈ ગઈ છે. હવે ખાવાની છે. લાવો આ બાજુ થોડી ભૂખ લાગી છે. સવારનું કાંઈ નથી ખાધું પણ મેં. નેહા બેન એક રહી ગયા હતા. હાલો અન્નપ્રાશન બધું વીખી નાખ્યું. બધા ખાવા મળ્યા.
ખાલી નામનું જ કહેવાનું છોકરાને પ્રાશન છે અમે બધું ખાવી છે આપણી હાટું કહેવાય ને ખાલી છોકરાને ફોટા પાડવા બેહારવાનું ખાલી હાલો બધું અનપ્રાશન પતી ગયું ને જો અહીંથી બધો સફાયો થઈ ગયો બધા બધું ખાઈ ગયા કા મમ્મી કીવી વધી છે તો હજી ખાવાનું દાલે છે કીવી ખાવી છે મને દે નથી હારી ઘરની હાલત જો આ બધું સારું કરવાનું છે હા કાકી બદલાય આવો જમવાનું હતું અશ્વિન કાકાના ઘરે અને આંટી મને કે ગુંદાનું શાક બનાવવાનું છે અહીંયા આવ્યા તો તમને સરપ્રાઈઝ મળે આંટી તો બહુ મસ્ત મસ્ત ઢોસા બનાવે છે આમ જો આંટી તમે જ કહેતા હતા ને ગુંદાનું શાક બનાવું હું તો કેવી લાલચ આવી હતી તો ઢોસા કરી દે બીજી હું તો કેવી લાલચ આવી હતી હું લાલચ આવી હતી ગુંદાનું શાક અને અહીંયા તો મસ્ત ઢોસા બને છે અને અહીંયા બધા આવી ગયા છે ને બહુ ભૂખ લાગી છે પપ્પા બહુ ભૂખ લાગી છે ને મસ્ત ઢોસા બનાવે છે આંટી બની ગયો છે એક હમણાં લેતા હોય શાખવા તમને ભૂખ લાગી છે એક ટેસ્ટ કરવા એક ટેસ્ટ કરવી આપણે આંટી મસ્ત બનાવ્યો છે ને ઢોસા હવે તો આપણે વારો આવી ગયો છે પેલો જમવાનો ઢોસા કારણ કે ઢોસામાં તો વારા પડતી બેહવું પડે એક હારે નહીં મેળ આવે તો અમે ત્રણે બેસી ગયા છે ખાવા કા તક્ષ કેવા બેનસ ઢોસો ન થયો હજી દાળ ને એવું આવ્યું છે પછી ચાખીને કેવી કેવા બેનાસ છે પછી કેજો કેવા બેનાસ છે હા હાલો તો ડીશમાં ઢોસો આવી ગયો છે મસ્ત કેવા છે ઢોસા હવે તો કયો તક્ષુ તને બહુ ભાવતા નથી ને પાછા ડીશમાં તો ઘણા 25 પેપર જ ખાય કે હે 25 પેપર જ ખાય ઓછા ભાવે છે ઓછા ભાવે છે કાંઈ નહીં જેટલા ભાવે એટલા ખા બીજું હું ખાલી 25 ગણ લેજો આ ઢોસા છે એટલે બધાને વારા ફરતી બેહવું પડે લે આ તો બહાર આવી કેવા બેના પપ્પા ઢોસા બહુ ભૂખ લાગી હતી ને તમને ખાધા જ નહીં હોય એમ ના ના ખાધા છે કે તાર પપ્પા ખાધા જ નહીં હોય એમ હે જઈશું કાકા તમને કેવા લઈ ગયા ઢોસા એક નંબર ઢોસા એમ બધા ખાઈ ખાઈને બેઠા અશ્વિન કાકા તમે તો કયો આંટી લાવો ઢોસા અશ્વિન કાકા ને જો પુસ્તકવાળા વાંચન લાવો વાંચન હાલે બોલે તો આઈ મમ્મી મમ્મી વાઈટ તો આ બોલે આઈસ્ક્રીમ ખાઈ છે આમ જો તમને કો ખાઈ જાવ ને કેમ નો ખૂટે એલી જોજે જોઈજો